નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, વર્તમાન સમયમાં એક ચૂંટણીનો માહોલ છવાયેલો છે, જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્ય જેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરેની ચૂંટણીનો એક ઉત્સવ મનાવી રહ્યા છીએ આપણે સૌ. વિશ્વની સૌથી મોટી લોકશાહી તેવા આ દેશમાં આપણા પૂર્વજોએ આઝાદીના સમયથી જ ચૂંટણીને પર્વ એટલે કે ઉત્સવનું બિરુદ આપ્યું છે. અને આપણા ઉત્સવ પ્રિય દેશના નાગરિકોએ આ પર્વને પણ એક ઉત્સવ તરીકે સ્વીકારીને અપનાવી પણ લીધું છે. અને આ ઉત્સવની ઉજવણી પણ જોરશોરથી કરે છે શાણા નાગરિકો આપણા દેશના. જો કે એક તંદુરસ્ત લોકશાહી દેશમાં ચૂંટણી પણ તંદુરસ્ત રીતે અનિવાર્ય છે અને અપેક્ષિત પણ છે. ખરેખર તો આ દેશને આઝાદી અપાવીને સંપૂર્ણ રીતે સ્વરાજ એટલે કે લોકશાહી સ્થાપવાનો મૂળ હેતુ જ આઝાદીના લડવૈયાનો એવો હતો કે દેશના નાગરિકોને દેશ માટે જ સુશાસન કરી અને આ દેશના નાગરિકોને એક સુંદર વ્યવસ્થા પૂરી પાડે. મૂળ હેતુ તે હતો. ખૂબ જ ઉમદા વિચારો અને પોઝિટિવ દ્રષ્ટિકોણથી તે સમયે આઝાદીના લડવૈયાએ પોતાના પ્રાણના પણ બલિદાનો આપ્યા હતા. કેવા નેક વિચારો હતા, કેટલી ઊંચી ભાવના હતી અને કેવા કેવા સપના સેવા હતા આઝાદીના લડવૈયાએ તે સમયે. દેશપ્રેમની ભાવનાવાળા નાગરિકોને મતદારો પોતાના કિંમતી અને પવિત્ર મત આપીને સત્તામાં બેસાડે માટે મતને પણ એક દાનનું બિરુદ આપવામાં આવ્યું હતું. ચૂંટણીના સમયે આખી સિસ્ટમ યોગ્ય રીતે ચાલે માટે ચૂંટણી પંચની સ્થાપના પણ કરવામાં આવી. આ ચૂંટણી પંચના અધ્યક્ષને અને પંચને એટલા પાવર આપવામાં આવ્યા કે ચૂંટણી યોગ્ય રીતે થાય અને સારા માહોલમાં થાય. જે પાવર ચૂંટણી પંચે બતાવેલા પણ ખરા ભૂતકાળમાં જે તે સમયે. અને આજે શું હાલત થઈ છે આપણા દેશની લોકશાહીની, કેવા કેવા સમાચારો આવે છે ચૂંટણીના સમયે અને કેવી કરુણ સ્થિતિનું નિર્માણ થયું છે આ લોકશાહીમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે વરવી વાસ્તવિકતાના દર્શન થાય છે ને, ત્યારે એમ થાય છે કે કેવી કરુણ સ્થિતિનું નિર્માણ થયું છે. અને સવાલ એ પણ થાય છે કે શું આના માટે લોકશાહીની સ્થાપના કરી છે? કોઈ ઉમેદવારને રૂપિયા આપીને ઉમેદવારી કરાવવામાં આવે છે, તો પાછું કોઈ ઉમેદવારને રૂપિયા આપીને ફોર્મ પાછું ખેંચાવડાવવામાં આવે છે. જ્યાં મતદાર સર્વોપરી છે ત્યાં મતને દાનનું બિરુદ આપવા છતાં કોઈ મત ભજીયામાં ખરીદાય છે, તો કોઈ મત પાવભાજીની ડીશમાં, તો કોઈ જગ્યાએ આઈસ્ક્રીમની ઉજાણી થાય છે. મૂળ હેતુ તો એવો હતો કે ઉમેદવારની છબી જોઈને છૂટીને મોકલવો, જ્યાં પક્ષ પણ ગૌણ બની જાય છે. અને આજે તો બધું ગોટાળે ચડી ગયું છે. છૂટાયેલા પ્રતિનિધિ પણ વેચાઈ જાય છે. છૂટાયા પછી રાજીનામું દેવાના પણ રૂપિયા ઓફર થાય છે. ધારાસભ્ય હોય કે સાંસદ, ગૃહમાં હાજર રહેવાના પણ પૈસા બોલાય છે અને ગેરહાજર રહેવાના પણ રૂપિયા ઓફર થાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં સુરતમાં એક ઉમેદવાર જ આખા ગુમ થઈ ગયા હતા. લ્યો બોલો. ધારાસભ્યના એક સમૂહને ખજૂરાહો લઈ જવાના ઉદાહરણ છે. અને સાઉથના એક રિસોર્ટમાં રાખવાના પણ ઇતિહાસ બનેલા છે આ દેશમાં. એમાંથી વળી એક ધારાસભ્ય બીમારીનું નાટક કરી પોતાના પુત્રને ત્યાં તેડાવે છે અને તેના થકી સોદો પાર પાડવાના દાખલા પણ બેસાડ્યા છે આ બધાએ. આ કહેવાતા જનપ્રતિનિધિઓએ અને જનતાના સેવકોએ. ઋષિમુનિના વારસદાર એવા દેશના કહેવાતા સેવકોએ નીતિમત્તા, પ્રામાણિકતા, જવાબદારી, ફરજ આ બધું જ બિલકુલ નેવે મૂકી દીધું છે. તેમ છતાં બધું પાછું ચાલે પણ છે અને ચાલ્યા કરે પણ છે. પરંતુ વિચાર એક જ આવે છે કે શું આ શહીદોએ આના માટે બલિદાન આપ્યા હશે? તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.